વીર શહીદ હરેશભાઈ સવજીભાઈ હડિયલ, ઉંમર 49 વર્ષ. ગુજરાતના વીર સપૂત હડિયલ હરેશભાઈ સવજીભાઈ 5મી જૂન 2022ના રોજ ફરજ દરમિયાન બ્રેઇન હેમરેજ થતાં વીરગતિને પામ્યા છે. જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના સતવારા સમાજના ખેતીકામ કરતા પિતા હડિયલ સવજીભાઈ પાંચાભાઈ અને માતા સામુબેનના પાંડવ જેવા 5 દીકરા પૈકી હરેશભાઈ 1995માં આર્મી મેડિકલ ફોર્સમાં સુબેદાર તરીકે જોડાયા હતા. દેશના જુદા જુદા સીમાડા પર ફરજ બજાવી તેઓએ એક જવાન તરીકેનું કર્તવ્ય નિભાવ્યું છે. 5મી જૂન 2022ના રોજ આર્મી ડ્રીલ દરમિયાન નીચે પટકાતા તેઓને બ્રેઇન હેમરેજ થયું હતું. રાષ્ટ્રે એક જવાન ગુમાવ્યો છે તો તેમના માતા પિતા, પત્ની અને બાળકોએ ઘરનો આધાર ગુમાવ્યો છે. મોટો પુત્ર હર્ષવર્ધન BSc નર્સિંગના છેલ્લા વર્ષમાં અને નાનો પુત્ર નીલ ધોરણ 11માં અભ્યાસ કરે છે. 47 વર્ષીય પત્ની આદરણીય હંસાબેને રાષ્ટ્ર માટે સુહાગનું બલિદાન આપ્યું છે. ખેત મજૂરી કામ કરતા ચારેય ભાઈઓના પરિવારો ખેતીની આવક ઉપર નભે છે. પત્ની હંસાબેન તેમના બાળકો સાથે મધ્યપ્રદેશના જબલપુર ખાતે રહે છે. પતિનું સ્વપ્ન હતું, તેથી બાળકોના શિક્ષણ માટે વીર જવાનના પત્ની સંઘર્ષ કરી રહ્યા છે. હર્ષદપુર ખંભાળિયા ખાતે વીર શહીદને ગાર્ડ ઓફ ઓનરના પૂરા સન્માન સાથે અંતિમ સંસ્કાર અપાયા ત્યારે હજારો લોકોએ અશ્રુભીની અંજલિ આપી હતી. થોડા મહિના પહેલા ઘરેથી વિદાય લઈ ફરજ પર હાજર થયા ત્યારે ફરી જલ્દી આવવાનું બાળકોને વચન આપ્યું હતું, પરંતુ તિરંગામાં લપેટાઈને આવેલા પિતાને જોઈને પરિવાર પર આફત તૂટી પડી હતી. છતાં સગૌરવ સન્માન અને સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ સુરતની ટીમ પરિવારને આમંત્રણ આપવા તેમના વતન ગઈ હતી. સુરત ખાતે જનતાની હાજરીમાં જય જવાન નાગરિક સમિતિ સુરત આજે શહીદના પત્નીને સન્માન સાથે કુલ રૂપિયા 2 લાખની સહાય અર્પણ કરે છે. જય હિન્દ.